નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યોતિ વિદ્યાલય તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પટેલ નિશા। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલિ અને નિત્યસમમાં સ્વાધ્યાય 9.1 માં દાખલા નંબર 3 અને 4 સ્વાધ્યાય 9.2 માં સોરી स्वाध्याय 9.2 में दाखला नंबर 3 અને 4 तो જોઈએ પહેલા નંબર દાખલા નંબર 3 છે અને અહીંયા દાખલા નંબર 4 છે। આપણે જોઈએ દાખલા નંબર 3 શું કહે છે વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો, એટલે કે ગુણાકાર કરવાનો છે। હવે ગુણાકાર કરતા તો તમને આવડી જ ગયા છે, તો પ્રથમ એક પદી, આ બધી જે છે એક પદી છે અને આ બધી છે બીજી એક પદી છે, તો કે બીજી પદી છે। હવે આ પ્રથમ અને આ દ્વિતીય, તો આપણે બંને શું કરો, અહીંયા બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, એટલે બધી સંખ્યા જોડે આ બધી સંખ્યા જોડે આનો ગુણાકાર, આ બધી સંખ્યા જોડે આનો ગુણાકાર એમ કરવાનું છે અને આ કોષ્ટક ભરવાનું છે। તો ચલો જોઈએ સૌપ્રથમ આ ખાનું ભરવાનું હોય તો અહીંયા 2 × 2 તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, તો કે 4। x અને x કેટલા x છે, x ની 2 ઘાત, બરોબર સમજ્યા। ચલો અહીંયા જો 2 છે ને કેટલા છે, 5 × 10 પણ અહીંયા કેટલા 2 પ્લસ છે ને અહીંયા 5 કેવા છે માઈનસ, તો પ્લસ માઈનસ માઈનસ, એટલે 5 × 10 માઈનસ x અને અહીંયા આયા y, ઘાત કશું પણ ભૂલવા નહીં। 3 × 6 થશે, 3 તો કેટલા થશે, તો કે 6 થશે અને શું થશે x છે અને અહીંયા કેટલા છે, x ની 2 ઘાત છે, અહીંયા x ની 1 ઘાત છે, તો 2 ને 1 કેટલા થયા, તો 3x થશે। चलो અહીંયા 2x છે અહીંયા -4xy છે, બંનેનો ગુણાકાર કરો તો 4 × 8 અને કેવા તો -8x² અને y। આ તમને ના ફાવે તો તમે તમારી નોટમાં આવી રીતે સાઈડમાં ગુણાકાર કરી શકશો। ઓકે, તો ચલો 7x² y અને 2x, તો 7 × કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 14, x ની 2 ઘાત છે અહીંયા 1x છે એટલે અહીંયા કેટલા થાય, x ની 3 ઘાત અને અહીંયા આવ્યો y। ચલો અહીંયા આગળ જોઈએ -9x² y અને અહીંયા છે 2x છે, તો 9 × કેટલા થશે, તો 9 × 18 પ્લસ માઈનસ, તો કે માઈનસ x ની 2 ઘાત છે અને અહીંયા 1x છે એટલે x ની કેટલી ઘાત થશે વિદ્યાર્થી મિત્રો, તો x ની 3 ઘાત થશે અને y ની 2 ઘાત એમ। ચલો જોઈએ આગળ -5y અને એની સાથે આ અને આ બધી સંખ્યાનો ગુણાકાર કરશું। -5y √x સાથે ગુણાકાર કરતા 5 × 10 -10xy થશે। ચલો -5 -5 y y 25 y એટલે y નો સ્ક્વેર થશે એટલે y નો વર્ગ થશે, 5 તરીને 15 -15x² y થશે। चलो જોઈએ આપણે અહીંયા આગળ -4xy અને 5y છે એટલે 4 તરીને કેટલા થશે, સોરી 5 ચોકડી કેટલા થશે 20xy², 7 પંચા તો કે -35, અહીંયા x ની 2 ઘાત અહીંયા 1 હોય છે ને અહીંયા 1y છે એટલે y નો વર્ગ થશે। ચલો અહીંયા જોઈએ તો -9x² y² તો -9 છે ને અહીંયા -5 છે તો 9 પંચા ને 45 માઈનસ માઈનસ પ્લસ થશે, x² y ની 2 ઘાત છે અને અહીંયા 1y છે એટલે y ની કેટલી ઘાત થશે, તો 3 ઘાત થશે। ચલો અહીંયા જુઓ 3x છે અને 2x છે, 3 તો કેટલા થશે, તો 6 થશે એટલે મેં અહીંયા લખ્યા 6, x ની 2 ઘાત છે અહીંયા x છે એટલે x ની 3 ઘાત થશે, -5 અને 3 એટલે 5 થઈને 15 પ્લસ માઈનસ માઈનસ x ની 2 ઘાત એટલે 12, 3 તરી 9 x ની 2 ઘાત એટલે x ની 4 ઘાત। ચલો અહીંયા જોઈએ 4 તરીને 12 એટલે પ્લસ માઈનસ માઈનસ 12, x ની 2 ઘાત 1x એટલે x ની 3 ઘાત અહીંયા આવશે y, 7 તરીને 21 x ની 2 ઘાત x ની 2 ઘાત એટલે x ની 4 ઘાત અને y।
-9 અને 9 કરીને 27 એટલે -27 x ની 2 ઘાત x ની 2 ઘાત એટલે x ની 4 ઘાત અને y ની 2 ઘાત. ચલો હવે અહીંયા આયા 4 દુની 8 પ્લસ માઈનસ ને માઈનસ x નો વર્ગ અને અહીંયા આયા y 5 ચોક ને 20 પ્લસ માઈનસ માઈનસ પ્લસ x અને y નો વર્ગ 3 ચોક ને 12 માઈનસ 12 x નો સ્ક્વેર અને y 4 ચોક ચોક 16 ચોક ચોક 16 x સ્ક્વેર y સ્ક્વેર. ચલો પછી આવશે 7 ચોક ને 28 માઈનસ 28 x ની 3 ઘાત ને y ની 2 ઘાત. પછી 4 9 36 માઈનસ માઈનસ પ્લસ 36 x નો ઘન એટલે અહીંયા x ની 2 છે અહીંયા એક છે એટલે x ની 3 ઘાત અને y ની પણ 3 ઘાત. એવી રીતે આનો પણ ગુણાકાર કરવાનો છે અને આનો પણ ગુણાકાર કરવાનો. એમાં જો 7 14 x ની 3 ઘાત y 5 સિત્તા 35 પ્લસ માઈનસ માઈનસ એટલે માઈનસ 32 x ની સ્ક્વેર અને y નો સ્ક્વેર 3 સિત્તા 21 x ની 4 ઘાત અને y નો 7 ચોક ને 28 x ની 3 ઘાત અને y ની 2 ઘાત 70 49 x ની 4 ઘાત અને y ની 2 ઘાત 9 સિત્તા ને 63 x ની 4 ઘાત અને y ની 3 ઘાત 2 9 18 પ્લસ માઈનસ ને માઈનસ 18 x ની 3 ઘાત અહીંયા x છે x સ્ક્વેર છે ને અહીંયા x છે એટલે x ની 3 ઘાત થશે અને અહીંયા y ની 2 ઘાત થશે 5 9 અને 45 x ની 2 ઘાત અને y ની 3 ઘાત થશે 3 9 27 એટલે પ્લસ માઈનસ એટલે માઈનસ 27 x નો 4 ઘાત કેમ x ની 4 ઘાત અહીંયા 2 છે અહીંયા 2 છે એટલે 2 ને 2 કેટલી થશે 4 અને y ની 2 ઘાત 4 9 અને 36 x નો સ્ક્વેર અને x એટલે x ની 3 ઘાત અને y ની પણ 3 ઘાત 7 9 અને 63 x ની 2 x ની 4 ઘાત અને y ની પણ 3 ઘાત 9 9 81 માઈનસ માઈનસ પ્લસ x ની 4 ઘાત અને y ની પણ 4 ઘાત. ચલો હવે આપણે જોયું દાખલા નંબર 3. હવે આપણે જોઈશું દાખલા નંબર 4. લંબનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે. જો આ લંબનને આખો માપ આપેલા છે બરાબર એમાંથી આપણે ઘનફળ શોધવાનું છે. પહેલું માપ છે 5a બીજું 3a સ્ક્વેર અને બીજું 7a ની 4 ઘાત. તો આપણે શું લખીશું l બરાબર કેટલા પહેલો છે એ આપણે l ધારીશું l બરાબર 5a બીજું ધારીશું આપણે b એટલે b બરાબર 3a સ્ક્વેર અને ત્રીજું ધારીશું m કેમ કે આપણે ઘનફળ શોધવાનું છે. ઘનફળ શોધવા માટે આપણે l ગુણ્યા b ગુણ્યા h લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જોઈએ માટે 3 આપેલી છે. તો અહીંયા ઘનફળનું સૂત્ર લખીશું ઘનફળ બરાબર l ગુણ્યા b ગુણ્યા h 5a ગુણ્યા 3a સ્ક્વેર ગુણ્યા 7a નો 7a ની 4 ઘાત 5 ગુણ્યા 3 ગુણ્યા 7 પહેલા સંખ્યાનો અલગ ગુણાકાર કરી દઈશું એટલે આપણે કન્ફ્યુઝ ના થઈએ. તો 5 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે 5 કરીને 15 15 સિત્તા ને 105 અને અહીંયા લખ્યું. પછી આપણે લખીએ a નો સ્ક્વેર અને a ની 4 ઘાત. અહીંયા ઘાત ભલે a ગુણ્યા a હોય પણ ઘાતનો શું થાય ઘાત તો સરવાળો થાય એટલે કે 4 2 અને અહીંયા 1 ઘાત એટલે 4 ને 2 5 6 અને 6 ને 1 7 ઘાત એટલે અહીંયા જવાબ આવી 105 અને a ની 7 ઘાત એટલે ઘન પાછળ એકમ લખીશું એટલે ઘન એકમ. ચલો બીજો દાખલો જોઈએ 2p 4q અને 8r અહીંયા r છે ઓકે. હા તો l બરાબર 2p લઈશું b બરાબર 4q અને h બરાબર 8r. ઘનફળ બરાબર l ગુણ્યા b ગુણ્યા h 2p ગુણ્યા 4q ગુણ્યા 8r. હવે 2 ગુણ્યા 4 ગુણ્યા 8 પહેલા લખી દઈશું પછી લખીશું પાછળ p ગુણ્યા p q ગુણ્યા r એટલે 8 ચોક ને 2 ચોક 8 અને 8 q 64 એટલે 64 p q r ઘન એકમ. ચલો અહીંયા ત્રીજો દાખલો જુઓ xy 2x2y 2xy2 l બરાબર xy લઈશું b બરાબર 2x2y લઈશું અને h બરાબર 2xy2 લઈશું. ઘનફળનું સૂત્ર લખીશું ઘનફળ બરાબર l ગુણ્યા b ગુણ્યા h. l છે xy ગુણ્યા b કેટલો છે 2x2y ગુણ્યા h કેટલો છે તો 2xy2. અહીંયા કશું નથી અહીંયા 2 અને અહીંયા 2 એટલે 2 પહેલા લખીશું પછી x
ગુણ્યા y ગુણ્યા x સ્ક્વેર ગુણ્યા y ગુણ્યા x અને ગુણ્યા y સ્ક્વેર 2 2 એટલે 2 ગુણ્યા 2 એટલે 4 x કેટલા છે તો 1 અહીંયા 2 એટલે 2 2 ને 3 ને 4 એટલે x ની કેટલી ઘાત થઈ તો 4 એમ y પણ કેટલા છે 2 ને 3 ને 4 એટલે y પણ કેટલા થયા 4 જવાબ આવશે 4x ની 4 ઘાત y ની 4 ઘાત 1 આ લાસ્ટ દાખલો જોઈએ આપણે a 2b 3c l બરાબર 1 b બરાબર 2b અને c બરાબર 3a અહીંયા ઘનફળનું સૂત્ર લખીશું l ગુણ્યા b ગુણ્યા h તો l માં શું છે તો a ગુણ્યા 2b ગુણ્યા 3c અહીંયા કશું નથી એટલે 2 ગુણ્યા 3a અને પછી a ગુણ્યા b ગુણ્યા c 3 ગુણી 6 a b c ઘન એકમ પાછળ એકમ લખવાનું ભૂલવાનું નહીં એકમ નહીં લખો તો તમારો દાખલો અધૂરો રહેશે અને આ તમારું જે મેં લખ્યું છે જે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 એ જ તમારે તમારી નોટબુકમાં હોમવર્કમાં લખવાનું છે શાંતિથી ભણવાનું અને સમજવાનું છે થેન્ક યુ